રોજ રોજ એક જ પ્રકારના ઢોકળા ખાઈને તમે કંટાળી ગયા છો? તો ચાલો આપણે આજે એક ઢોકળાની નવી રેસીપી લઈને આવ્યા છીએ અને જે બાળકોના તો ખૂબ જ ફેવરેટ થઈ જશે. આજે આપણે બનાવીશું ચીઝ ગાર્લિક સૂજીના ઢોકળા, જે બનાવવામાં ફક્ત 10 થી 15 મિનિટમાં બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો એના માટે આપણે 1 કપ સોજી લઈશું. સોજી તમે નાનું કે મોટો કોઈ પણ લઈ શકો છો. અને હાફ કપ દહીં અને હાફ કપ પાણી રેડીને એક સરસ સ્મૂથ બેટર બનાવી લઈશું. તો આ પ્રમાણેનું કન્સિસ્ટન્સીનું બેટર બનાવીને આપણે એને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો આ ઢોકળા ફટોફટ બની જાય છે. તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો, એટલા ઇઝી બની જશે. તો હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણો સૂજી એકદમ ફૂલી ગયો છે. તો સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન ઈનો નાખીને સરસ ફેટી લેવાનું છે. હવે અહીંયા આપણે સ્ટીમરની થાળી તૈયાર કરીશું. તો સ્ટીમરની થાળીમાં થોડું તેલ લગાવી લઈશું અને એક બાજુ આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. તો હવે ઢોકળિયાની અંદર આપણે આ પ્લેટને આપણે સ્ટીમ થવા દઈશું. તો ઢોકળાને લગભગ 10 થી 12 મિનિટ સુધી આપણે સ્ટીમ કરવાના છે. 10 થી 12 મિનિટ પછી આપણે ચેક કરીશું તો ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે. તો એને ઠંડા થવા દઈશું. હવે 1 ચમચી બટર લઈશું, બટરને ગરમ કરીશું અને એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું ગાર્લિકને ઝીણું સમારેલું લીધું છે, એટલે કે લસણને, અને હાફ ટીસ્પૂન કાશ્મીરી મરચું લઈશું અને સરસ તૈયાર છે આપણું ચીઝ ગાર્લિક બટર. તો હવે એને આપણે ઢોકળાની ઉપર સરસ સ્પ્રેડ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધી સરસ ઇવનલી સ્પ્રેડ કરી લઈશું. તો આ પ્રમાણે આપણા ઢોકળા બનીને તૈયાર થશે. હવે એની ઉપર તમે સિઝનિંગ પણ કરી શકો છો. તો હું અહીંયા પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ અને થોડીક કોરિએન્ડર આપણે સ્પ્રેડ કરીશું. અને થોડુંક હવે આપણે 1 ક્યુબ જેટલું ચીઝ આપણે ખમણીને એડ કરવાનું છે. જો તમારી જોડે મોઝરેલા હોય તો એ પણ એડ કરી શકો છો. અને એને 1 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. અને ઠંડા થાય એટલે આપણે એને કટ કરી લેવાના છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી, યમ્મી અને બાળકોના તો ફેવરેટ છે. મારા પણ ફેવરેટ છે અને બાળકોના પણ ફેવરેટ થઈ જાય એટલા ટેસ્ટી ચીઝ ગાર્લિક ઢોકળા. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.